અહીંયાથી આવો, આ મનોનાધા. અહીંયા બધી રમકડા અને બધી સામાન વસ્તુ બધું મળે. સામે બધા પ્રસાદના કાઉન્ટર. અહીંયા બધા દુકાનમાં રહેવાની પણ વ્યવસ્થા હોય. એક વ્યક્તિના 100 રૂપિયા. 100 રૂપિયા પ્રસાદ લેવો ને અહીંયા રાત રોકાવો. સામે બધી વસ્તી રમકડા માંડો, લેડીસોનું. આ નવું મંદિર, અહીંયા જૂનું મંદિર ને અહીંયા મહારાજજી બેસે તે. આ મંદિર પાસે આવી જઈએ. આ મંદિરની બરાબર સામે છે આ રસ્તો, મનજી મહારાજને મળવાનો રસ્તો. આ પહેલાં અહીંયા રસ્તો ચાલુ હતો, અત્યારે આ ગેટ બંધ કરી દીધો. આ નવું બેરીગેટ આવ્યું એટલે આ બંધ કરી દીધું. આના માટે અલગથી રસ્તો છે, ત્યાંથી છે. અહીંયાથી પણ જઈ શકાય. જઈને આ બધી બેરીગેટમાં ગોળ ગોળ ફરવાનું, પછી પેલી બીજી બેરીગેટમાં જવાનું. ને ત્યાંથી આ ઓવરબ્રિજથી માંડીને ઓવરબ્રિજથી આપણે ત્યાં મહારાજ સુધી જવાનું. અહીંયા જેને ટોકન લઈને જે દર્દી લોકો હોય ને એ લોકોના માટેની લાઈન છે. અહીંયા ભાઈ બેસે, એ બધા નામ ને ટોકનમાં લખે, એ નામ બોલે એ પ્રમાણે એક એક વ્યક્તિને અહીંયા લઈએ. અહીંયા નવા મંદિરના દર્શન માટેની લાઈન. અહીંયાથી અંદર જવાનું. આ ગેટથી એમની બરાબર સામે. આ જે પંપ છે એનો પવિત્ર જલ છે જે આપને મળે, શ્યામજળ. ને આ ડંકી બરાબર ને અહીંયા મહારાજજી બેસે. આ પડદાની પાછળ મનજી મહારાજ બેસે. અહીંયા પાણી હોય ને આ પાણી સામે જાય. અહીંયા શ્યામજળ લખેલું છે, અહીંયા મળે. પાણીના બાટલા કેટલા છે તે તમે જુઓ, નજર મારો. એક રૂમમાં 4 વ્યક્તિ ને મોટી રૂમમાં 6 વ્યક્તિ. નાના રૂમના 1000 રૂપિયા, મોટાના 1500 રૂપિયા. અને આ છે કુંડ. જે ચમત્કાર થયો હતો તે અહીંયા થયો હતો. જે એક નાનો છોકરો હતો જે પાણીમાં ડૂબી ગયો હતો ને એ મરી ગયો હતો, અને એ મહારાજજીના આશીર્વાદથી એ ફરીથી જીવતો થયેલો. તો ત્યારથી આ મહિમા અહીંયા વધે છે. ને આ પહેલે હજુ જૂનું મંદિર, આ સૌથી પહેલું મંદિર આવ્યું હતું. નવું મંદિર અત્યારે પહેલું બનાવ્યું. જલના દર્શન કરો. અહીંયા આવો તો આ રીતની અરજી લખવાની હોય. અહીંયા નામ, ઉંમર ને બધું લખવાનું હોય ને પ્રસાદ લેવાનો. 100 રૂપિયાનો પ્રસાદ ને આ અરજી હોય. આ નવું મંદિર જે 2 થી 5 મંદિર બંધ રહી. અત્યારે 5 વાગ્યા, 4:30 વાગ્યા છે. 5 વાગે આરતી થશે ને મંદિર ખુલશે. ને આ આખું એનું કમ્પાઉન્ડ. એ ખાવા પીવાની બધી વસ્તુ મળી જાય. ને અહીંયા ધર્મશાળા હજુ બને છે. હજુ વાર લાગશે, 2-1 વર્ષ જેવું થશે. બહુ મોટો પ્રોજેક્ટ ચાલે છે. सभी मंदिर में प्रवेश करें, बाबा का गुणगान करते रहें, चलते रहें। ये दिव्य और भव्य धाम का निर्माण कार्य चल रहा है। अपनी पुण्य कमाई से, अपने मन से, अपनी सामर्थ्य अनुसार यथाशक्ति दान करें। वृंदावन धाम वो धाम जहाँ पर लोगों के कष्ट दूर होते हैं। वृंदावन धाम वो धाम जहाँ लोगों को खुशियाँ पार मिलती हैं। वृंदावन धाम वो धाम। આ નવા મંદિરનું કમ્પાઉન્ડ. હમણાંના જાનનો પણ બહુ મહત્વ છે. આ મંદિરના પાછળનો ભાગ, અહીંયા અમારો રહેવાનું અમે કર્યું છે. આના અંદર આ રહેવાની વ્યવસ્થા જો. સવારના દિવસમાં એક ગાદલાના 20 રૂપિયા ને સાંજે 60 રૂપિયા એક વ્યક્તિના. ચાર્જર બાર્જર પંખા બધી વસ્તુ મળે. પાછળનો ભાગ અહીંયા અમારું રહેવાનું હતું.
અને સામે શૌચાલય ફ્રીમાં. તો આરતી માટે આપણે લાઈનમાં લાગીએ. તો સામે છે નાનું મંદિર. આ સૌથી જૂનું ને પહેલું મંદિર. આરતી પછી જો મંદિરમાં ભીડ. આરતી પછી મંદિરના દર્શન કરવાની લાઈન. गाड़ी में मत लो, वहाँ मिल जाएगा। आराम से पहले बाबा के दर्शन करो। आगे बढ़ते हुए सभी मोबाइल चलाए आप लोग। આરતી પછી મંદિરના દર્શન માટે લાઈન. આખી લાઈન. અમે લાઈનમાં છીએ. नहीं बाहर निकलो. चलो पीछे 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 जाओ. उधर ये नहीं लाइन, वो रही ये लाइन है. हाँ अरे बड़ा नाना मंदिर माटेની લાઈન. અહીંયાથી આખા ગોલ ફરીને લાંબી લાઈન થઈને અહીંયાથી દર્શન કરવાનું. इक्कीस भगवान देवी अपनी गेम शो करें तो इच्छा प्रदान करें जैसी श्याम जन्म जान हर एक सारे अवस्था हमारी ऐसे श्याम उधर बढ़ जाओ. जरा इधर मिलाओ मत जाओ, माइल को मिलाइए मत. आगे बढ़े जैसी श्याम 511 भगवान देवी होगी. बाबा श्याम के प्रभाव देवी से खुश रखे, स्वस्थ रखे. बाबा की सभी भगवान को कुछ जैसी श्याम भगवान श्याम महाराज जैसी कौन दोबारा उनका उधर की तरफ पल्ले तरफ શોપિંગની તૈયારી. એક થેલી લીધી 10 રૂપિયાની.